નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। મુંબઈમાં ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ થયા હોવાની આ ઘટના, જેમાં રોહિત શેટ્ટીના જુહુના ઘર પર 4 રાઉન્ડ ફાયરિંગ થયું છે। મુંબઈ પોલીસ કમિશનરે ઘટનાની પુષ્ટિ પણ કરી દીધી છે। પોલીસે રોહિત શેટ્ટીના ઘરની સુરક્ષા વધારી દીધી છે। ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને ફોરેન્સિક ટીમ આ પુરાવા એકત્ર કરવા માટેની કાર્યવાહીમાં પણ લાગી ગયા છે। ઘટનામાં કોઈ વ્યક્તિ ઘાયલ નથી થયું અને ઘાયલ થયા હોય તે પ્રકારના સમાચાર પણ સામે નથી આવ્યા। ત્યારે પોલીસે આરોપીની શોધખોળ માટેના તમામ પ્રયાસો અત્યારે હાથ ધર્યા છે। તો રોહિત શેટ્ટી જે બોલિવૂડના ખૂબ જાણીતા અને ખૂબ મોટા ડાયરેક્ટર છે અને જેમના ઘરે ફાયરિંગ થયા હોવાની આ ઘટના સામે આવી છે। 4 રાઉન્ડ જેટલું ફાયરિંગ તેમના ઘરે કરવામાં આવ્યું છે। કોઈ વ્યક્તિને ઈજા પહોંચી હોય તેવી વિગતો સામે નથી આવી, પરંતુ આ બધાને લઈ અને તપાસ તેજ કરી દેવામાં આવી છે। પોલીસ કમિશનર દ્વારા આ બાબતની પુષ્ટિ પણ કરી લેવામાં આવી છે અને ત્યારબાદ ફોરેન્સિક ટીમ જે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। આરોપીને ઓળખવા માટેની તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે।